નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હરેશ બાલાણા સર આપ સૌનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 12 સાયન્સના અભ્યાસની અંદર આપણે અત્યાર સુધીમાં પ્રકરણ 1, 2 અને 3નો અભ્યાસ કરી ચૂક્યા છીએ અને હવે આજે આપણે શરૂઆત કરીએ છીએ પ્રકરણ નંબર 4 પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય। મિત્રો, આપણે ચેપ્ટર નંબર 3ની અંદર મનુષ્યમાં લિંગી પ્રજનનની પ્રક્રિયા, સ્ત્રી અને પુરુષના પ્રજનન અંગો, ફલન, ગર્ભ, વિકાસ આ સઘળી બાબતોનો ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી ગયા છીએ અને હવે આજે આપણે શરૂઆત કરીએ છીએ પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય એટલે કે રિપ્રોડક્ટિવ હેલ્થ। જો હજુ સુધી આપે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, એટલે તમને આવા બાયોલોજીના ચેપ્ટર વાઇઝ વિડીયો અને એની લિંક સતત મળ્યા કરશે। તો મિત્રો, પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય રિપ્રોડક્ટિવ હેલ્થ એટલે શું? શરૂઆત કરીએ આપણે કે પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય કોને કહેવાય, આના વિશે ટૂંકમાં સમજૂતી લઈએ। મિત્રો, સમાજની અંદર વસતી દરેક વ્યક્તિઓ શારીરિક અને ક્રિયાત્મક રીતે પોતાના પ્રજનન અંગો ધરાવતી હોય છે। જ્યારે પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે એનો અર્થ શું કરીશું? તો કે એનો અર્થ સ્વસ્થ પ્રજનન અંગો તેમજ તેના સામાન્ય કાર્યો થતા હોય એવું અર્થઘટન કરી શકાય। અને વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો એમ કહેવાય કે વર્તણૂક, ભાવાત્મક અને સામાજિક પાસાઓને પણ તેમાં સમાવેશ કરવામાં આવેલા છે। WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વ સ્વાસ્થ્ય સંઘ એના ઉપક્રમે એના મત અનુસાર પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય એટલે પ્રજનન સંબંધિત શારીરિક, ભાવાત્મક, વર્તનાત્મક અને સામાજિક સંપૂર્ણ સુખાકારી। એટલે શારીરિક અને ક્રિયાત્મક રીતે સામાન્ય પ્રજનન અંગો ધરાવતી વ્યક્તિઓ વચ્ચે જોવા મળતી સામાન્ય લાગણીસભર અને વર્તણૂકલક્ષી આંતરક્રિયાઓને પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય કહેવામાં આવે છે। તો મિત્રો, આપણે પ્રસ્તાવનાની અંદર પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય શું જેની વાત કરી અને હવે આગળ જોઈએ કે શા માટે પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય જાળવવું જરૂરી છે। વ્યક્તિએ પોતાના પ્રાજ્ઞનિક સ્વાસ્થ્યને યોગ્ય રીતે હાંસલ કરવા માટે કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ કે કઈ પદ્ધતિઓ વપરાય છે, આપણે તેની વાત કરીએ। જોઈએ પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય સમસ્યાઓ અને વ્યૂહાત્મક આયોજન। તો આ મુદ્દામાંથી આપણે પ્રશ્ન લઈએ છીએ કે રાષ્ટ્રીય સ્તરે સૌપ્રથમ કયા દેશે પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય અંગે આયોજન કર્યું એના વિશે ટૂંકમાં માહિતી। તો મિત્રો, ભારત આપણો દેશ દુનિયાનો એવો પ્રથમ દેશ છે કે જેણે રાષ્ટ્રીય સ્તરે પ્રાજ્ઞનિક સ્વાસ્થ્યને સામાજિક લક્ષ્ય તરીકે પ્રાપ્ત કરવાનો યોજનાઓ અને કાર્યક્રમોની શરૂઆત કરી। તો પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય અંગેના સઘળા કાર્યક્રમોની શરૂઆત આપણા દેશ ભારત દ્વારા કરવામાં આવેલી છે। આ કાર્યક્રમોને કુટુંબ નિયોજન તરીકે ઓળખવામાં આવે છે। કુટુંબ નિયોજન એટલે ફેમિલી પ્લાનિંગ। ભારત સરકાર દ્વારા આ કાર્ય ઈસવીસન 1951માં શરૂ કરવામાં આવ્યું હતું અને તેનું છેલ્લા કેટલાક દાયકાઓથી મૂલ્યાંકન પણ કરવામાં આવે છે।
પ્રજનન સંબંધિત વિશાળ ક્ષેત્રોને આવરીને હાલમાં પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ, જેને કહેવાય છે RCH. મિત્રો આ યાદ રાખજો, RCH નું પૂરું નામ રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર, RCH. આ કાર્યક્રમ દ્વારા પ્રસિદ્ધ સુધારણા કાર્યક્રમ ચલાવવામાં આવે છે. આ કાર્યક્રમો અંતર્ગત પ્રજનન સંબંધિત પાસાઓ વિશે લોકોમાં જાગૃતિ પેદા કરવી અને પ્રાજ્ઞનિક દ્રષ્ટિએ સ્વસ્થ સમાજ તૈયાર કરવા માટે સુવિધાઓ અને મૂલ્યાંકન પૂરું પાડવામાં આવે છે. મિત્રો, હાલમાં પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ RCH ના કાર્યક્રમ દ્વારા પ્રજનન સંબંધિત વિશાળ ક્ષેત્રોને એમાં આવરી લેવામાં આવ્યા છે. આગળ વધીએ કે સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓ દ્વારા, હવે પછીના જે પોર્શનમાંથી આ પોર્શનમાંથી આપણે એક નવો પ્રશ્ન લઈએ છીએ. સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓ દ્વારા કયા કયા આયોજન દ્વારા પ્રજનનકીય સ્વાસ્થ્ય માટે પ્રયાસો થઈ રહ્યા છે? તો મિત્રો, સરકારી અને બિન સરકારી સંસ્થાઓ દ્રશ્ય શ્રાવ્ય છાપકામ કે પ્રચાર પ્રસારના માધ્યમોની મદદથી લોકોમાં પ્રજનન સંબંધિત પાસાઓ અંગેની જાગૃતિ લાવવા માટે પ્રયત્ન કરે છે, જેમાં ખાસ કરીને માતા પિતા, અન્ય નજીકના સંબંધીઓ, શિક્ષકો અને મિત્રોની પણ પ્રમુખ ભૂમિકા રહેલી છે. તેમનું યોગદાન પણ મહત્વનું છે. તદુપરાંત શાળાઓની અંદર જાતીય શિક્ષણ દાખલ કરવા માટે પણ પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી યુવા વર્ગ સાચી અને યોગ્ય માહિતી પ્રાપ્ત કરે. આગળ બીજી વાત કરીએ તો કે બાળકોને જાતીયતા સંબંધી વિવિધ પાસાઓ અંગે જાણકારી પ્રાપ્ત કરી તેમનામાં રહેલી ગેરમાન્યતાઓ કે અસમજણને દૂર કરવી જોઈએ. લોકો ખાસ કરીને પોતાના પ્રજનન અંગો, કિશોરાવસ્થા અને એમાં થતા સંબંધિત ફેરફારો, સુરક્ષિત જાતીય વ્યવહાર એટલે કે સેક્સ્યુઅલ પ્રેક્ટિસિસ, જાતીય સંક્રમિત રોગો STD. મિત્રો, STD નું પૂરું નામ છે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ. એડ્સ, જે AIDS, એડ્સ નું પૂરું નામ છે એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ. આવા જાતીય સંક્રમિત રોગો, એડ્સ વગેરેની માહિતી ખાસ કરીને વિશેષ રૂપે જે લોકો કિશોર અવસ્થામાં ઉંમરના છે, કિશોરાવસ્થા વય જૂથના છે, તેમને ખાસ કરીને પ્રજનન સંબંધિત સ્વસ્થ જીવન તરફ દોરી જાય છે. ખાસ કરીને લોકોને ખાસ કરીને ફળદ્રુપ યુગલો એટલે કે ફર્ટાઇલ કપલ્સ. મિત્રો, ફળદ્રુપ યુગલો એટલે શું? કે જેમને સંતાન પ્રાપ્તિ થઈ છે, કે જેમણે પોતાની સંતાન પ્રાપ્ત કરવાની ક્ષમતાને જાળવી રાખેલી છે, એવા દંપતીને આપણે ફળદ્રુપ યુગલો કહેવાય. જેઓ લગ્ન વય જૂથના છે, જેમને પ્રાપ્ય જન્મ નિયંત્રણ વિકલ્પો વિશે, ગર્ભવતી માતાની સંભાળ, પ્રસવ બાદ એટલે પોસ્ટનાટલ પ્રસૂતિ થઈ ગયા પછી માતા એટલે કે સ્ત્રી અને એને જન્મેલા બાળકની સાર સંભાળ કેવી રીતે કરવી, ખાસ કરીને પ્રસૂતિ બાદ સ્ત્રીને બાળકના પોષણ માટે જે સ્તનપાન કરવામાં આવે છે, તો સ્તનપાનનું મહત્વ પણ સમજાવવામાં આવે છે. સમાજની અંદર છોકરા અને છોકરી કોઈ પણ બાળક જન્મે તો બંનેને સમાન તકો છે. આ બધી બાબતો અંગે સમાજના વિવિધ વર્ગોના લોકોને શિક્ષિત કરવામાં આવે તો સ્વસ્થ અને જાગૃત પરિવારોનું નિર્માણ થાય. તદુપરાંત મિત્રો, ખાસ કરીને અનિયંત્રિત વસ્તી વૃદ્ધિ. આ અનિયંત્રિત વસ્તી વૃદ્ધિને કારણે ઉત્પન્ન થતી સમસ્યાઓ
સામાજિક દૂષણો વગેરે અંગે લોકોનામાં જાગૃતતા કેળવી લોકો દ્વારા તેને રોકવા સક્ષમ બની અને જવાબદાર સ્વસ્થ સમાજની રચના કરવામાં આવે। હવે મિત્રો વાત કરીએ કે પ્રાથમિક સ્વાસ્થ્યને પ્રાપ્ત કરવા માટે કે પ્રાથમિક સ્વાસ્થ્યને મેળવવા માટેની મૂળભૂત જરૂરિયાતો કઈ છે। તો આ પેરેગ્રાફ દ્વારા એનો આપણને આન્સર મળશે। પ્રાથમિક સ્વાસ્થ્યને પ્રાપ્ત કરવા માટે મૂળભૂત માળખાકીય સુવિધાઓ, વ્યાવસાયિક કુશળતા અને સાધન સામગ્રીની જરૂરિયાત છે। લોકોને જાતીય સંબંધિત સમસ્યાઓ જેવી કે અફળદ્રુપતા એટલે કે ઇન્ફર્ટિલિટી, ગર્ભધારણ, પ્રસૂતિ, STDs એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ, ગર્ભપાત, ગર્ભ નિરોધક એટલે કે કોન્ટ્રાસેપ્શન, ઋતુસ્રાવ સંબંધિત સમસ્યાઓ, આ બધી બાબતો અંગે તબીબી સલાહ, મેડિકલ સારવાર સંભાળ પ્રાપ્ત કરાવવી જરૂરી છે। બીજો મુદ્દો, ખાસ કરીને લોકોને સંભાળ અને સહાય પ્રાપ્ત કરાવવા માટે સમયાંતરે સારી ટેકનિકી અને નવી વ્યૂહરચનાઓનું અમલીકરણ જરૂરી છે। ત્રીજી વાત, સ્ત્રી ભ્રૂણ હત્યાને રોકવા માટે કાયદાકીય પ્રતિબંધ, લિંગ પરીક્ષણ કરવા માટે ઉલ્વ જળ કસોટી, એમ્નિઓસેન્ટેસિસ જેવી પ્રક્રિયા ઉપર વૈધાનિક પ્રતિબંધ લાદવો, બાળ રોગ પ્રતિરક્ષા એટલે કે રોગ પ્રતિકારક રસી દ્વારા આ પ્રાપ્ત કરી શકાય છે। આ બધી ક્રિયાઓને મહત્વપૂર્ણ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલું છે। એમ્નિઓસેન્ટેસિસ પદ્ધતિ શું છે? તો કે આ પદ્ધતિમાં આપણે ભણી ગયા કે વિકાસ પામતા ભ્રૂણની ફરતે આવેલું જે ઉલ્વ પ્રવાહી છે, આ ઉલ્વીય પ્રવાહીમાંથી થોડી માત્રામાં સિરિંજ દ્વારા ગર્ભકોષો અને દ્રાવ્ય પદાર્થોના પૃથ્થકરણ માટે આ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે। આ પ્રવાહીનો ઉપયોગ કરી જન્મનાર બાળકમાં રહેલી જનીનિક અનિયમિતતાઓ જેવી કે ડાઉન સિન્ડ્રોમ, મિત્રો ડાઉન સિન્ડ્રોમને મોંગોલોઇડ મૂર્ખતા, પછી જનીનિક ખામી હિમોફિલિયા અને સિકલ સેલ એનિમિયા, આ બધી રોગો ભવિષ્યમાં જે જન્મનાર બાળકમાં થઈ શકવાની શક્યતા છે, આવા રોગો અંગે અગાઉથી જ જાણકારી મેળવી શકાય છે આ પદ્ધતિ દ્વારા। તેમજ ગર્ભાશયની અંદર વિકસી રહેલો ભ્રૂણ જીવિત છે કે નહીં એની જીવિતતા ચકાસવા માટે પણ આ ઉલ્વ જળ કસોટીનો ઉપયોગ કરવામાં આવે છે। તો આ વાત કરી પ્રાથમિક સ્વાસ્થ્ય મેળવવા માટેની મૂળભૂત જરૂરિયાતોની। હવે વાત કરીએ મિત્રો આગળ કે પ્રજનન સંબંધિત ક્ષેત્રોમાં કઈ રીતે પ્રગતિ થઈ રહી છે, બરાબર? અથવા તો પ્રશ્ન છે કે મુખ દ્વારા લેવામાં આવતી ગર્ભ નિરોધક ગોળી કઈ છે, તે કોના દ્વારા તૈયાર કરવામાં આવી છે, એવો પ્રશ્ન પણ આ મુદ્દામાંથી મળી શકે। તો મિત્રો વિવિધ પ્રજનન સંબંધિત ક્ષેત્રોમાં ખાસ કરીને સંશોધનો જે વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવે છે, એવા સંશોધનોને પ્રોત્સાહન આપવામાં આવે છે અને નવી પદ્ધતિઓ શોધવા માટે તેમજ હાલના મુદ્દાઓ જે છે એમાં સુધારો કરવા માટે ઘણી બધી સરકારી અને બિનસરકારી સંસ્થાઓ મદદ કરતી હોય છે। મિત્રો આપણે જાણીએ છીએ કે સહેલી, આ સહેલી નામના બ્રાન્ડ નેમથી મળતી સ્ત્રીઓ માટેની મુખ દ્વારા લેવામાં આવતી એટલે કે ઓરલ ગર્ભ નિરોધક ગોળી છે। આ પોઈન્ટ બહુ જ અગત્યનો છે।
ફરી હું કર્સર ફેરવીશ અહીંયા આગળ. સહેલી એ સ્ત્રીઓ માટેની મુખ દ્વારા લેવામાં આવતી ગર્ભ નિરોધક ગોળી છે. આ મુદ્દામાંથી બોર્ડમાં નીટમાં પણ પ્રશ્ન પૂછાયેલા છે. જેનો વિકાસ આ સહેલી નામની ટેબ્લેટ જે ઓરલ પિલ્સ તરીકે ઓળખાય છે, આ સહેલીનો વિકાસ CDRI, મિત્રો CDRI નું ઇંગ્લિશમાં પૂરું નામ શું થશે? સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે જેને કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા. આ સંસ્થા લખનૌમાં આવેલી છે. મિત્રો ઘણીવાર આવો પણ પ્રશ્ન પૂછેલો છે કે CDRI કયા રાજ્યમાં આવેલી છે? તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે લખનૌ એટલે યુપી, ઉત્તર પ્રદેશ. તો CDRI નામની સંસ્થા ઉત્તર પ્રદેશમાં લખનૌ શહેરમાં આવેલી છે, જેનું નામ છે કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા. આ CDRI નામની સંસ્થા જેના દ્વારા સહેલી નામની મોં દ્વારા ગળવામાં આવતી ગર્ભ નિરોધક ગોળીનું નિર્માણ કરવામાં આવેલું છે. બરાબર. ત્યાર પછી આગળ જાતીયતા સંબંધિત વધુ જાગૃતતા, તબીબી સહાય દ્વારા પ્રસૂતિ અને પ્રસૂતિ પછીની દેખરેખ, એના દ્વારા માતા અને બાળકના મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે. ત્યારબાદ છેલ્લા મુદ્દાની વાત કરીએ. ખાસ કરીને નાના પરિવારવાળા, નાના કુટુંબવાળા યુગલોમાં નાનું કુટુંબ ધરાવતા પરિવારોની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન STDના નિદાન અને સારવાર પણ શક્ય બન્યા છે. જાતીય સમસ્યાઓ જેમાં તબીબી સુવિધાઓ જોવા મળે છે અને આ બધા જ પાસાઓ સમાજના પ્રાથમિક સ્વાસ્થ્ય સુધારાનું નિદર્શન કરે છે. હવે વાત કરીએ નવા મુદ્દા તરફ, વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણની વાત. વસ્તી વધારો અને જન્મ દર નિયંત્રણની જરૂરિયાતને સમજીએ. મિત્રો વિવિધ ક્ષેત્રોમાં જોવા મળતા સાર્વત્રિક વિકાસને કારણે લોકોની જીવનશૈલીમાં છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. નેક્સ્ટ, સારી જીવન સ્થિતિ તેમજ વધતી જતી સ્વાસ્થ્ય સુવિધાઓને કારણે વસ્તીમાં વિસ્ફોટાત્મક સ્વરૂપે વધારો નોંધાયો છે. મિત્રો ઈસવીસન 1900ની સાલમાં દુનિયાની વસ્તી 2 બિલિયન એટલે કે લગભગ 2000 મિલિયન જેટલી હતી, જે ઈસવીસન 2000ની સાલમાં એટલે કે 100 વર્ષના અંતરાયમાં ઝડપથી વધીને 6 બિલિયન એટલે કે 3 ગણી 6000 મિલિયન જેટલી થઈ. ત્યારબાદ ફક્ત 10 જ વર્ષ પછી 2011માં 7.2 બિલિયન એટલે કે 7200 મિલિયન થઈ. આવું સમાન વલણ આપણા દેશ ભારતમાં પણ જોવા મળ્યું હતું. જેમ કે આઝાદી સમયે આપણો દેશ ઈસવીસન 1947 15મી ઓગસ્ટે આઝાદ થયો, તે સમયગાળાની વાત કરીએ તો આઝાદીના સમયગાળા દરમિયાન આપણા દેશની વસ્તી આશરે 350 મિલિયન હતી, જે ઈસવીસન 2000માં 1 બિલિયન એટલે કે 10 કરોડની નજીક પહોંચી ગઈ. ત્યારબાદ મે 2011માં આપણા દેશની વસ્તી 1.2 બિલિયન એટલે કે 1200 મિલિયનને આંબી ગઈ. મિત્રો આ આઝાદી પછીના 50-60 વર્ષના સમયગાળામાં આટલો બધો આપણા દેશની અને દુનિયાની વસ્તીમાં વધારો થયો. એના જો આપણે કારણો ચકાસીએ તો ખાસ કરીને એમ કહેવાય
કારણોની અંદર મૃત્યુ દર અને માતૃ મૃત્યુ દર. માતૃ મૃત્યુ દર એટલે કે મેટરનલ મોર્ટાલિટી રેટ, MMR. યાદ રાખજો, MMR નું નામ પૂરું છે મેટરનલ મોર્ટાલિટી રેટ, એટલે કે માતાનો મૃત્યુ દર. તેમજ IMR એટલે કે બાળ મૃત્યુ દર. IMR નું પૂરું નામ છે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, કે માતાના મૃત્યુ દર અને બાળકોના મૃત્યુ દરમાં ઘટાડો થયો. અને એ ઘટાડો એ આ વસ્તી વૃદ્ધિ માટેનું એક રીઝન ગણી શકાય. આ ઘટાડાની સાથોસાથ પ્રજનન વયના લોકોની સંખ્યામાં વધારો કર્યો છે. તેમજ આપણા દેશની અંદર, દુનિયાની અંદર પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ RCH જેવા કાર્યક્રમો દ્વારા વસ્તી વૃદ્ધિના દરમાં નોંધપાત્ર ઘટાડો લાવી શક્યા છીએ. પરંતુ એમ કહેવાય કે આ ઘટાડો એ ફક્ત નામ પૂરતો જ છે. 2011ની સાલમાં વસ્તી ગણતરીનો અહેવાલ જોઈએ તો એમ કહેવાય કે 2011ની સાલના વસ્તી ગણતરીના અહેવાલ રિપોર્ટને આધારે એમ કહેવાય છે કે વસ્તી વૃદ્ધિનો દર હજુ પણ 2% ઓછો, એટલે કે 20 પ્રતિ 1000 વર્ષ છે. આ દરે આપણા દેશમાં આપણી વસ્તી ઝડપથી વધી રહી છે. એટલે કે આ ક્ષેત્રોની અંદર ઘણી બધી નોંધપાત્ર પ્રગતિ થઈ છે, છતાં પણ આ ચેતવણીજનક વૃદ્ધિ દર આપણને, યાદ રાખજો, કે પાયાની જરૂરિયાતો જેવી કે ખાસ કરીને આપણી પાયાની જરૂરિયાતો જેવી કે ખોરાક, રહેઠાણ અને વસ્ત્રની અછત તરફ દોરી જાય છે. મિત્રો, હવે જોઈશું આપણે વસ્તી વધારાના કારણો. એ પહેલા જોઈએ વસ્તી વધારાના કારણો. મિત્રો, વસ્તી વધારાના કારણોની જો વાત કરીએ તો મૃત્યુ દરમાં ઘટાડો થયો, માતૃ મૃત્યુ દર એટલે MMR માં પણ ઘટાડો થયો, બાળ મૃત્યુ દર એમાં પણ ઘટાડો થયો, અને પ્રજનન વય જૂથ ધરાવતા લોકોની સંખ્યામાં વધારો થયો. આ વસ્તી વધારાના કારણો છે. અને હવે વસ્તી વધારાના પ્રક્રિયાને રોકવાના ઉપાયો જે આપણે આ મુદ્દામાંથી જોઈશું. મિત્રો, વસ્તી વધારાના પ્રક્રિયાને રોકવા માટેના ઉપાયો, વસ્તી વધારો રોકવાના ઉપાયો, આ પેરેગ્રાફમાંથી આપણે એ પ્રશ્ન બનાવી શકીએ છીએ. તો મુદ્દાસર વાત કરીએ તો વસ્તી વધારાની પ્રક્રિયાને રોકવા માટે RCH દ્વારા કેટલાક કાર્યક્રમો દ્વારા વસ્તી વૃદ્ધિના દરમાં ઘટાડો કરી શકાયો છે. તો આના માટે વિવિધ ગર્ભ નિરોધક પદ્ધતિઓનો ઉપયોગ કરી અને આ ઉપયોગ અંગે નાના પરિવારોને પ્રોત્સાહિત કરવા પડે. લગ્ન વય સ્ત્રીઓ માટે 18 વર્ષ અને પુરુષ માટે 21 વર્ષ જે નિર્ધારિત કરવામાં આવેલી છે. આ સમસ્યાથી બચવા માટે ખાસ કરીને નાના પરિવારો માટે દંપતીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. તો હવે આપણે કેટલાક સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતા ગર્ભ નિરોધક સાધનોની વાત કરવાની છે. સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી ગર્ભ નિરોધક પદ્ધતિઓનું વર્ણન જોઈએ જે અનૈચ્છિક ગર્ભધારણની પ્રક્રિયાને રોકવામાં મદદ કરે છે. હવે ગર્ભ નિરોધક તરીકે ઉપયોગમાં લેવામાં આવતી કુદરતી પદ્ધતિઓ જોઈએ.
આ મુદ્દામાંથી વાત કરીએ। મિત્રો, એક આદર્શ ગર્ભ નિરોધક ઉપયોગ કરનારના હિતોનું રક્ષણ કરવાવાળું હોવું જોઈએ, સરળતાથી પ્રાપ્ય, અસરકારક અને પ્રતિવર્તી સાથે નહિવત અથવા તો ઓછામાં ઓછી આડઅસર હોય તેવું હોવું જોઈએ। આ ઉપરાંત ગર્ભ નિરોધક પદાર્થ એ ઉપયોગ કરનારની કામેચ્છા, ઉત્તેજના અથવા તો સંવનનમાં અવરોધરૂપ ન હોવું જોઈએ। આજકાલ ગર્ભ નિરોધક પદ્ધતિઓની વ્યાપક શ્રેણી અસ્તિત્વમાં છે, જેને વિશાળ શ્રેણીમાં આપણે વર્ગીકૃત કરીએ છીએ, જેમ કે કુદરતી અથવા તો પ્રણાલીગત પદ્ધતિઓ, અવરોધ, અંતઃગર્ભાશયના ઉપાયો એટલે કે IUDS। મિત્રો, IUDS નું પૂરું નામ છે ઇન્ટ્રા અટર્નાઇન ડિવાઇસીસ। પછી મોં દ્વારા લેવામાં આવતા યોગ્ય ગર્ભ નિરોધકો, પિલ્સ, ઇન્જેક્ટેબલ્સ અથવા આરોપણ અને વાડ કાપની પદ્ધતિઓ। તો સૌપ્રથમ આપણે વાત કરીએ છીએ કુદરતી પદ્ધતિઓ। મિત્રો, ગર્ભ નિરોધક તરીકે ઉપયોગી કુદરતી પદ્ધતિઓ અંગેની માહિતી। કુદરતી પદ્ધતિઓ ખાસ કરીને અંડકોષ અને શુક્રકોષ એના સમાગમને દૂર રાખવાના સિદ્ધાંત પર કાર્ય કરે છે, જે આ પ્રમાણે છે। પહેલો મુદ્દો છે સામયિક સંયમ। તો કે પિરિયોડિક એબ્સિસ્ટન્સ કહેવાય। તો આ પદ્ધતિમાં યુગલે ખાસ કરીને ઋતુચક્રના એટલે કે માસિક સ્ત્રાવના 10 થી 17મા દિવસ દરમિયાન જાતીય સમાગમ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે આ સમયગાળા દરમિયાન અંડપાતની શક્યતા તેમજ ફલનની તકો વધુ હોય છે। આ 10 થી 17 દિવસના સમયગાળાને ફલન સમયગાળો તરીકે ઓળખવામાં આવે છે। આ સમયગાળા દરમિયાન સમાગમ ન કરવામાં આવે તો ગર્ભધારણની શક્યતા ઘટી જતી હોય છે। ત્યારબાદ બીજી વાત કરીએ છે બાહ્ય સ્ખલન અથવા તો સંવનન અંતરાલ, કોઇટસ ઇન્ટરરપ્ટસ। આ એક અન્ય બીજી પદ્ધતિ છે કે જેમાં ખાસ કરીને આને બાહ્ય સ્ખલન અથવા સંવનન અંતરાલ કહેવાય। આ પદ્ધતિમાં પુરુષ સાથીદાર જાતીય સમાગમ દરમિયાન વીર્ય સ્ખલન થાય એ પહેલા જ શિશ્નને યોનિ માર્ગમાંથી બહાર કાઢી અને યોનિ માર્ગની બહાર જ વીર્યનો સ્ત્રાવ કરે છે, જેને બાહ્ય સ્ખલન અથવા તો સંવનન અંતરાલ કહેવાય। આ પ્રક્રિયામાં વીર્યનો સ્ત્રાવ સ્ત્રીના યોનિ માર્ગમાં જઈ શકતો નથી અને એટલા માટે જ ગર્ભ રહેવાની શક્યતા રહેતી નથી। ત્યાર પછીનો ત્રીજી વાત છે દુગ્ધ સ્ત્રવણ એમનોરિયા, લેક્ટેશનલ એમનોરિયા, ઋતુચક્રની ગેરહાજરી। મિત્રો, ખાસ કરીને સ્ત્રીઓમાં પ્રસૂતિ પછી લગભગ 6 મહિના સુધી કે જે દરમિયાન સ્ત્રી પોતાના સ્તનગ્રંથિ દ્વારા ભરપૂર પ્રમાણમાં દુગ્ધસ્ત્રાવ થતો હોય છે, તો પ્રસૂતિ પછી ભરપૂર દુગ્ધસ્ત્રાવની પ્રક્રિયા દરમિયાન સ્ત્રીઓમાં અંડપાતની પ્રક્રિયા કે ઋતુસ્ત્રાવની પ્રક્રિયા જોવા મળતી નથી। માટે કેટલાક દિવસો, ખાસ કરીને પ્રસૂતિ પછીના મેક્સિમમ 6 મહિના એવું કહેવાય છે કે જેટલા દિવસો સુધી માતા પોતાના બાળકને સ્તનપાન કરાવવાનું ચાલુ રાખશે ત્યાં સુધી ગર્ભ રહેવાની શક્યતાઓ નહિવત છે। આ પદ્ધતિ પ્રસૂતિ પછી મહત્તમ લગભગ 6 મહિના સુધી જ અસરકારક હોય છે। આ પદ્ધતિઓની જે આપણે 3 પદ્ધતિની વાત કરી, એક સામયિક સંયમની વાત, બીજી વાત કરી બાહ્ય સ્ખલન અથવા તો સંવનન અંતરાલની વાત અને ત્રીજી વાત કરી દુગ્ધ સ્ત્રવણ એમોનેરિયા। આ પદ્ધતિઓ એવી છે કે જેમાં કોઈ પણ પ્રકારની દવા કે કોઈ પણ પ્રકારના ગર્ભનિરોધક સાધનોનો ઉપયોગ થતો નથી, એટલે આ પદ્ધતિઓની આડઅસરો
નહિવત હોય છે, બરાબર, પરંતુ તેમાં નિષ્ફળ જવાનો દર ખૂબ જ ઊંચો હોય છે. તેમની નિષ્ફળતાનું પ્રમાણ ખૂબ જ ઊંચું જોવા મળે છે. અને હવે આપણે વાત કરીએ કુટુંબ નિયોજનની અવરોધન પદ્ધતિ તરીકે નિરોધનો ઉપયોગ. મિત્રો, આકૃતિમાં આપણે અવરોધન પદ્ધતિ માટે વપરાતો ખાસ ઉપયોગી વસ્તુ, ઉપયોગી સાધન જે નિરોધ છે. અહીંયા આકૃતિમાં બે પ્રકારના નિરોધ બતાવેલા છે. પહેલી આકૃતિમાં જે છે આકૃતિ 4.1 જે બતાવેલી છે એ પુરુષ માટેનો નિરોધ છે, રેગ્યુલર નિરોધ, જે પુરુષો દ્વારા વાપરવામાં આવતું મહત્વનું ગર્ભ નિરોધક સાધન છે. અને નીચે દર્શાવેલી આકૃતિ બી જે છે 4.1 બી એ સ્ત્રીઓ માટેનો નિરોધ છે. આપણે બંને અવરોધન પદ્ધતિઓમાં નિરોધના ઉપયોગની વાત કરીએ. મિત્રો, અવરોધન પદ્ધતિ તરીકે નિરોધની વાત કરીએ તો કે નિરોધની પદ્ધતિ, અવરોધન પદ્ધતિ એ સ્ત્રી અને પુરુષ બંને વ્યક્તિને યોગ્ય રીતે અસર કરે છે. આ પદ્ધતિ સ્ત્રી અને પુરુષ બંને માટે ઉપલબ્ધ છે. નિરોધના ઉપયોગથી ખાસ કરીને જાતીય સંક્રમિત રોગો STDsથી રક્ષણ મળે છે. આ પદ્ધતિ એવી છે કે જેમાં અવરોધકોની મદદથી અંડકોષ અને શુક્રકોષ આ બંનેને એકબીજાના ભૌતિક સંપર્કમાં આવતા રોકવામાં આવે છે. મિત્રો, ભૌતિક પદ્ધતિની વાત કરીએ તો નિરોધ એ પાતળા રબરનો બનેલો હોય છે, જે પાતળા રબર અથવા લેટેક્સથી બનવામાં આવેલો છે. નિરોધ એક અવરોધક છે જે પાતળા રબર અથવા તો લેટેક્સમાંથી બનાવવામાં આવેલો હોય છે. આ નિરોધના ઉપયોગથી પુરુષના શિશ્ન અને સ્ત્રીની યોનિ તથા ગ્રીવાને સંવનનથી થોડા સમય પહેલા ઢાંકવામાં આવે છે, જેને કારણે સ્ખલન પામતું વીર્ય એ સ્ત્રીના જનન માર્ગમાં દાખલ થઈ શકતું નથી, જે ખાસ કરીને સ્ત્રીને ગર્ભાધાનથી બચાવે છે. નિરોધ એ પુરુષ માટેના કોન્ડોમનો સુપ્રસિદ્ધ માર્કો એટલે કે બ્રાન્ડ છે. કોન્ડોમનો ઉપયોગ હાલના સમયગાળામાં ખૂબ જ વધી ગયો છે, જેના કારણો એ છે કે અથવા તેનો વધારાનો ફાયદો એ છે કે તે ઉપયોગ કરનારને ખાસ કરીને જાતીય સંક્રમિત રોગો અને એમાંય જીવલેણ ગણાતા એડ્સ જેવા રોગથી વ્યક્તિને બચાવે છે. બંને પુરુષ અથવા તો સ્ત્રી એ માટે ઉપયોગમાં લેવામાં આવતા નિરોધ એટલે કે કોન્ડોમ્સ નિકાલ જોગ એટલે કે એને યુઝ એન્ડ થ્રો વાપરી અને ફેંકી દઈ શકાય એવા હોય છે. તેને જાતે જ પહેરી અને અથવા જાતે જ યોનિ માર્ગની અંદર દાખલ કરી શકાય તેવા હોય છે અને તેથી ઉપયોગકર્તાની ગોપનીયતા બની રહે છે. બરાબર, આ વાત થઈ નિરોધની પુરુષ માટેની. આંતરપટલ ડાયાફ્રામ ગ્રીવા ટોપી અને વોલ્ટ્સ, ફરી કહું છું, આંતરપટલ, ગ્રીવા ટોપી અને વોલ્ટ્સ પણ રબરના બનેલા અવરોધકો છે. ખાસ કરીને આ સ્ત્રીઓ માટેના નિરોધ છે, જેને સ્ત્રીઓના પ્રજનન માર્ગની અંદર સંવનન દરમિયાન ગર્ભાશયની ગ્રીવાને ઢાંકવા માટે દાખલ કરવામાં આવે છે, જે ગર્ભધારણને ગ્રીવા દ્વારા શુક્રકોષોના પ્રવેશને અટકાવીને રોકે છે. આંતરપટલ જેવા સાધનો પુનઃ ઉપયોગી છે. આ અવરોધકોની સાથે સાથે બીજું શુક્રાણુનાશક ક્રીમ, એને પણ ગ્રીવાના ભાગમાં લગાવવામાં આવે છે. જેલ અને ફોર્મનો ઉપયોગ એ તેમની ગર્ભ નિરોધક ક્ષમતામાં વધારો કરવા માટે
ઉપયોગમાં લેવામાં આવે છે। બીજી અસરકારક પદ્ધતિ એ અંતઃગર્ભાશય ઉપાયો IUDS નો ઉપયોગ છે। એની વાત કરીએ। આ સાધન જેને કોપરટી તરીકે પણ ઓળખવામાં આવે છે, આવા સાધનને ડોક્ટર અથવા તો નિષ્ણાંત નર્સ દ્વારા ખાસ કરીને ગર્ભાશયની અંદર દાખલ કરવામાં આવે છે। મિત્રો, IUDS નું પૂરું નામ ઇન્ટ્રા યુરેટાઇન ડિવાઇસીસ છે। IUDS ના બે પ્રકાર હોય છે, બિન ઔષધીય IUDS જેના ઉદાહરણ છે લિપસ લૂપ, કોપર મુક્ત કરતું IUDS એટલે કે કોપર ટી, કોપર 7, મલ્ટીલોડ 375 અને બીજું છે અંતઃસ્ત્રાવ મુક્ત કરતા IUDS જેને પ્રોજેસ્ટાર્સટ અથવા LNG20 એ અત્યારે ઉપલબ્ધ IUDS ના ઉદાહરણો છે। મિત્રો, IUDS એ ગર્ભાશયની અંદર શુક્રકોષોના ભક્ષણ ફેગોસાઇટોસિસમાં વધારો કરે છે અને મુક્ત થતા કોપર આયન એ શુક્રકોષોની ગતિશીલતા એટલે કે ચલિતતા અને ફલન ક્ષમતાને અવરોધે છે। આ ઉપરાંત મુક્ત કરતા IUDS એ ગર્ભાશયને ગર્ભધારણ માટે અયોગ્ય બનાવે છે તેમજ ગ્રીવાને શુક્રકોષો માટે પ્રતિકૂળ કરે છે। મિત્રો, IUDS જે સ્ત્રીઓના ગર્ભધારણમાં વિલંબ અથવા તો બાળકો વચ્ચેનો સમયગાળો ઈચ્છે છે તેમના માટે ખૂબ જ આદર્શ ગર્ભ નિરોધક છે। એટલે આ એક પ્રકારથી ભારતમાં વ્યાપક અને લગભગ સર્વ સ્વીકૃત ગર્ભ નિરોધક પદ્ધતિઓ છે। મિત્રો, આ સિવાય ખાસ કરીને વાત કરીએ સ્ત્રીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતો એક અન્ય ગર્ભ નિરોધક એટલે પિલ્સ તરીકે ઓળખીએ છીએ, જે પ્રોજેસ્ટેરોન્સ અથવા તો પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજનનું સંયોજન જેને થોડી માત્રામાં મોં દ્વારા લેવામાં આવે છે, જે ગોળીઓના સ્વરૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે। સામાન્ય રીતે આવી ગોળીઓને આપણે લોકપ્રિય રીતે પિલ્સ તરીકે ઓળખીએ છીએ। પિલ્સ એ ઋતુચક્રના પ્રથમ 5 દિવસ દરમિયાન લેવાની શરૂ કરવામાં આવે છે અને સતત 21 દિવસ 5મા દિવસથી શરૂ કરી અને સતત 21 દિવસ સુધી રોજ લેવામાં આવે છે। 7 દિવસનો અંતરાય કે જ્યારે સ્ત્રીને ઋતુસ્રાવ ચાલુ હોય છે, બરાબર, ત્યારબાદ ફરીથી જ્યાં સુધી સ્ત્રી ગર્ભધારણને રોકવા ઈચ્છે છે ત્યાં સુધી જ આ પદ્ધતિને પુનરાવર્તિત કરવામાં આવે છે। અંડપાત અને ગર્ભસ્થાપનને અવરોધે છે આ પદ્ધતિ। ઉપરાંત ગ્રીવા ત્યાં સુધી શ્લેષ્મોની ગુણવત્તા બદલે છે અને શુક્રકોષોના પ્રવેશને અટકાવે છે। એટલે યોનિ માર્ગની અંદર શુક્રકોષોના પ્રવેશને અટકાવ અથવા તો રૂકાવટ ઊભી કરે છે। પિલ્સ એ ખૂબ જ ઓછી આડઅસરો સાથે ખૂબ જ અસરકારક છે અને સ્ત્રીઓ દ્વારા સારી રીતે અપનાવવામાં આવે છે। ત્યારબાદ હમણાં આપણે આગળ વાત કરી ગયા સહેલી એ નવી અને મુખ દ્વારા લેવામાં આવતી ગર્ભ નિરોધક ગોળી છે। સહેલી આ પ્રશ્ન પણ પૂછાયેલો છે। સહેલી એ બિન સ્ટેરોઇડલ બનાવટ છે। આ સહેલી જેવી પિલ્સ છે એ અઠવાડિયે ફક્ત એક જ વાર લેવામાં આવે છે, જે ઓછી આડઅસરો અને ઊંચું ગર્ભ નિરોધક મૂલ્ય ધરાવે છે।
મિત્રો, આજના લેક્ચરમાં અહીંયા સુધી જ. હવે આપણે આવતા લેક્ચરમાં બાકીની ગર્ભ નિરોધન પદ્ધતિઓની વાત કરીશું. ત્યાં સુધી આપ આજના મુદ્દાઓને બરાબર સમજી અને તેનો અભ્યાસ કરો તેવી શુભેચ્છા. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક. ઘરમાં